હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ફરાળી રાજગરાની પૂરી। તો તેને બનાવવા માટે સૌપ્રથમ રાજગરાના લોટને ચાળી લેશું। ત્યાર પછી તેમાં ચપટી મીઠું ઉમેરી દેશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી અને મસળી લેવાનું છે। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે થોડું પાણી ઉમેરતા જવાનું અને તેને એકદમ સરસ રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે। તો રાજગરાનો લોટ એકદમ ચીકણો હોય એટલે આપણે પાણી જરૂર પ્રમાણે જ ઉપયોગ કરવાનો છે, વધારે ન પડે તેનું ધ્યાન રાખવાનું। તો હવે લોટ બંધાઈ ગયો છે, તો હવે આપણે તેને 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું। ત્યાર પછી તેમાંથી નાના લુવા કરી અને નાની સાઈઝની પૂરી વણી લેવાની છે। તો પૂરી આપણે એકદમ ફોરા હાથે વણવાની છે જેથી ફાટે નહીં। આવી રીતે આપણે બધી જ પૂરી વણી અને તૈયાર કરી લેશું। તો આવી રીતે મેં બધી જ પૂરી વણી અને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે એકદમ ફૂલ તેલ ગરમ હોય ત્યારે જ આપણે પૂરીને તળવાની છે। તો આપણે આવી રીતે એક એક કરી અને બધી પૂરી તળી લેવાની છે। એકદમ સરસ તમે જોઈ શકો છો ફૂલી અને તૈયાર થઈ ગઈ છે। તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે બંને સાઈડથી। તો એકદમ સરસ ફૂલેલી પૂરી તૈયાર છે। તો એકદમ સરસ અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી રાજગરાના લોટની પૂરી તૈયાર છે। તમે આને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે। તો આપણે તેને ચા સાથે સર્વ કરી દઈશું। તો આ ફરાળી રાજગરાના પૂરીની રેસીપી જો તમને લોકોને ગમે તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।